શું તમને વારંવાર પથરી બનવાના કારણે તમે દૂધ પીવાનું બંધ કરી દીધું છે? સાવધાન, આ આદત તમારી પથરી બનવાના જોખમને ઘટાડવાના બદલે વધારી શકે છે. ચાલો આના પાછળનું વિજ્ઞાન સમજીએ. જો તમે ધોની સ્ટાઇલમાં દરરોજ 1 લીટર જેટલું દૂધ નથી પીતા તો તમે સેફ છો. મર્યાદિત પ્રમાણમાં દૂધ લેવાથી પથરીનું નિયંત્રણ કરી શકાય છે. તર્ક સાથે સમજીએ. આપણા બોડીમાં કિડનીની પથરી ઓક્ઝલેટના કારણે બને છે. જે ખોરાક લઈએ ત્યારે એમાં રહેલું ઓક્ઝલેટ આંતરડામાંથી શોષણ થઈને કિડનીમાં જાય છે. પણ જો ખોરાકની સાથે દૂધ લેવામાં આવે તો તેમાં રહેલું કેલ્શિયમ એ ઓક્ઝલેટ સાથે બાઇન્ડ થઈને એનું શોષણ થતું અટકાવે છે. આના માટે કિડનીમાં બનતી પથરીનું પ્રમાણ ઘટાડી શકાય છે. રિસર્ચ પણ એમ કહે છે કે મર્યાદિત પ્રમાણમાં દૂધ પીવાથી કિડનીમાં બનતી પથરીને ઘટાડી શકાય છે. માટે દૂધ પીવાનું બંધ ના કરવું જોઈએ, કારણ કે દૂધમાં રહેલું કેલ્શિયમ તમારા હાડકા માટે જ નહીં પણ કિડનીમાં બનતી પથરીને અટકાવવા માટે પણ મદદરૂપ થઈ શકે છે. આના માટે દૂધ પીવાનું બંધ કરવાના બદલે વધારે પ્રમાણમાં પાણી લેવાનું શરૂ કરો. આ વિડીયો તમારા ફ્રેન્ડ્સને ટેગ કરો કે જેમને કિડનીની પથરીની સમસ્યા છે. વધુ માહિતી માટે પહલ કિડની હોસ્પિટલને ફોલો કરો.